YouTube ચેનલ ઉપર 9 કલાકે અપલોડ થશે. એનો YouTube ઉપર તમે લખશો જીતુ રાવલ પિંચોડ. 11 પછી દા લેવામાં આવશે. બરોબર ધીરે ધીરે. હેલો ભાઈ, દરેક બહેનોએ પોથી પોતપોતાના માથે રાખવી, ઝવેરા હાથમાં રાખવા. દરેકે પોથી સિંધી પાર્વતી ખુશીને અવસર કરવામાં આવ્યો. ગોવિંદ ગણાધિપતિ માતા લકી. ગણાધિપતિ માતા લકી. 6 વાગ્યા કમ્પ્લીટ આપણી પોથી યાત્રા મંડપમાં આવી ગઈ હતી. આપણે 4:15 ને 20 જેવા નીકળ્યા હતા અને 1:45 કલાક પાછા તો ગરબા ગાય ને નતા જતા. હજી એ ગરબા તો ગાવા તો પણ નવાજુ રંગીલાબેન આટલી થશે. રંગીલાબેન પોથીના સ્થાને મુકાવે. રશ્મિકાબેન આગળ પોથી મેઇન પોથી હા ત્યાં મૂકવામાં. પાદુકાઓ પોતાના સ્થાન ઉપર શ્રી પાર્વતી પર બેસી જવું, બીજા નીચે ઉતરી જશે. આરતી કેટલી ઝવેરા છે હોય. હે પરમ પ્રધાન વિશ્વ गायन्त्यं श्यामना ध्यानावस्थित तदगतेन मनसा पश्यन्त्यं योगिनो यशान्तं न विदुः सुरासुरगणाः देवाय तस्मै नमः. પાછળ આ બધા મંડપો બેઠા તો કેટલા તપસ્વી સાધકો છે. ત્યાંથી જવાનું. જય સદગુરુ સ્વામી सुखकारी. ओम जय सद्गुरु स्वामी. ओम जय सद्गुरु स्वामी. ओर गौरम करुणावतारम संसार सारम मुनीन्द्रारम सदा वसन्तं हृदयारविन्दे
સર્વમંગલ માંગલ્ય શિવે સર્વાર્થ સાધિકે શરણે ત્ર્યંબકે ગૌરી નારાયણી નમોસ્તુતે ઓમ સુતામયા વરદા એક આપી પૂજી પકડ જમા ઓમ ભૂર્ભુવઃ સ્વઃ તત્સવિતુર્વરેણ્યં ભર્ગો દેવસ્ય ધીમહિ ધિયો યો નઃ પ્રચોદયાत्। બોલે રાજપતિ મહાકાલ કી જય, રાજપતિ મહાકાલ કી જય। ઓમ નમઃ પાર્વતી પદે હર હર મહાદેવ। એક ધૂન ભગવાન દેવનારી મહાદેવ। નમઃ શિવાય, ઓમ નમઃ શિવાય, આજની આઈસ્ક્રીમ તાલીમ વધાવી ડોક્ટર જુહી તથા કામાક્ષી પરેશમાં સફારા છેલ્લા કેટલાય વર્ષથી એ આપણને આઈસ્ક્રીમ આપે છે। હસ્તે રોનકબેન પરેશમાં સફારા તાલીમ વધાવી વડનગર એના પર પદક જ નહીં હતા પણ આપણે દર વર્ષે આઈસ્ક્રીમ આપે છે। બીજું અગત્યની એક શાંતિકુંજ જઈ રહ્યા છીએ અને મુનશિયાળીના 26 જણ જુદા એમ કરીને 101 શતાબ્દીની અંદર શાંતિકુંજ આપણે એક કેવા મહિનામાં અધિક પુણ્ય પ્રાપ્ત કરવા માટે તો અવશ્ય ઉપવાસ વસાવો। ખૂબ સરસ બહેનો ભલે અમારી સોનલબેન બધા આપણે ભગવતી બેન પગે ચલાવતું નથી, ચાલુ જ છે। બહુ ધન્યવાદ, મારી શક્તિ આપી એ તો હું નક્કી જ કરીશ કે કોને પૂજામાં બેસાડવા એ સવારે વહેલા 3 વાગે 3:15 આવી જશે। આપણા ગુરુજીના અવાજમાં કમ્પ્લીટ 4 વાગે જપ ચાલુ થઈ જશે। ગુરુજીના અવાજમાં કાલે જે જપ થશે એમાં જોડાઈ જશો। 1 કલાક એમની સાથે મંત્ર સાધના કરવાથી 1 લાખ નહીં 1.25 લાખ મંત્રનું પુણ્ય કમાવાના છો। આવશ્યક કેન્દ્ર શતાબ્દી બુદ્ધેશ્વર મહાકાલનો અવતાર હતા એટલે જે ટાઈમે 6 વાગ્યા સુધી જેને જે ટાઈમ મળે એ અવશ્ય જપ યજ્ઞ જોડાજો। જેને જે સેવાઓ આપી, યજ્ઞની સેવા, કુંડગુપ્પાની સેવા, આ થાળી તૈયાર કરવાની સેવા, જે સેવાઓ આપી એ પોતાનું કર્તવ્ય સમજીને અવશ્ય નિભાવી। બીજું કે મને એવી અનુભવતા ઝવેરાને પાણી પાવું અને અખંડ જ્યોત દીપની સેવા। દીપ માટે કોઈ એક નહીં, દીપક બુઝાવવો જોઈએ નહીં, એટલા માટે એની એને રોજ ઝવેરાને પાણી પાવાની સેવા। કારણ કે આપણે કોઈની જવાબદારી આપતા નથી એટલે કોઈ સંભાળતું નથી, એટલા માટે આ 7 દિવસ આ સેવાનો લાભ લેવો એ મહત્વ વધી ગયો કે જેની પોથી પોતે લાવ્યા હોય એ પોતાના ઘેર જ રહી જાય, બરાબર। કદાચ ના લાવ્યા હોય તમારા પોથી ઘરમાં ના હોય તો પણ લઈ જવાની છૂટ, કારણ કે આ ભગવાન મહાકાલના વરઘોડામાં તમે પોથી તીર્થયાત્રા કરી આપી। તમારા એક ડબે હજારો જન્મના પાપો મળ્યા, કેટલી પીડીઓ તો કદાચ મળી હશે એને મોક્ષ મળે। એટલે એ પોથી તમારે ઘેર લેવો તો લઈ જશો, નહીં તો આ તિજોરીના કબાટમાં મૂકજો। ઝવેરાવાળી બહેનો અહીંયા રાખશે, નીમ પોથી અહીંયા રહેશે, એટલા માટે આઈસ્ક્રીમ ખવાઈ જાય એટલે દરેક પોતાનું સ્થાન છોડી અને કચરો અહીંયા નાખવાની। બીજું કે સેવા માટે બહેનોને અહીંયા જરૂર છે આપણું વાવવા માટે, ખુરશીઓ ગોઠવવા માટે। આવતીકાલે સવારે જપમાં દીપ યજ્ઞ ન ભૂતો ન ભવિષ્યનો કાલે દીપ યજ્ઞ હતો, કાલેથી વધાવીશું અને આખો મંડપ કમ્પ્લીટ છે, ખુરશીઓ છે। આપણી એની યોજના મોર હંમેશા પીછાતી રહ્યો। ખૂબ સરસ આ સમગ્ર ભગવાન સેના જે ધર્મના લોકો આપણે એક કરીને બાકી આ કાર્યને એટલો બધો ઉજાગર કરીએ, એટલો બધો ઉજાડીએ। ઈશ્વરની મહાસંધિમાં ભગવતી અને મહાકાલ સદગુરુ આપણે આશીર્વાદ આપતા થાકી જાય, આપણે આશીર્વાદ લેતા પણ ભગાઈ
જઈએ. આવો શુભકામના. આજે જે શોભાયાત્રા